નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પેની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે શિયાળો ઋતુની અંદર જ્યારે ચણાનું વાવેતર કરેલું હોય મિત્રો, અને આ ચણાના પાકની અંદર છેલ્લું પિયત ક્યારે કરવું મિત્રો, એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. હવે મિત્રો, મારી પાછળનો જે લગભગ 30 વીઘાનો બેલ્ટ છે મિત્રો, એની અંદર આપણી પાસેથી એટલે કે ખેડૂત પેની અંદરથી વિશ્વાસના 3 નંબર ચણાનું વાવેતર કરવામાં આવ્યું હતું મિત્રો. હવે આ જે બેલ્ટ છે એ ખેડૂત મિત્રોનું નામ આપણે જોવા જઈએ તો ઈશ્વરભાઈ વાલજીભાઈ કળથિયા છે. ને આ જે હું બેલ્ટ ઉપર ઊભો છું એ બેલ્ટ બોટાદની અંદર ભાંભણ રોડ ઉપર મોગલમાના મંદિરની આજુબાજુમાં આવેલો છે. તો મિત્રો, આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે ચણાના પાકની અંદર છેલ્લું પિયત ક્યારે કરવું અને કઈ રીતે કરવું એના વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરશું. હવે ખાસ કરીને આ જે ખેડૂત મિત્ર હતા એમનો પ્રશ્ન એવો હતો કે હવે મારો ચણાનો જે કોઈ છોડ છે કે જે કોઈ પાકતી અવસ્થા આવી છે એની અંદર મારે પિયત આપવું કે ન આપવું. તો સૌથી પહેલાં તો અમુક લક્ષણો આપણે જોવાના હોય છે કે ચણાના છોડની અંદર ફ્લાવરિંગની ટકાવારી કેટલી છે. તો આપ સૌ જોઈ શકો છો મિત્રો કે આ ચણાની અંદર લગભગ હવે 1 થી 2% જેટલું ફ્લાવરિંગ બચેલું છે. એટલે કે આ જે ચણાનો છોડ છે એ હવે ધીમે ધીમે પાકતી અવસ્થા ઉપર એટલે કે 100 દિવસની આજુબાજુ થઈ ચૂકેલો છે. તો હવે બીજું એ પણ જોવાનું હોય છે કે જો ફ્લાવરિંગની ટકાવારી ઓછી હોય અને છોડ લીલોછમ અને પોષક તત્વોથી ભરપૂર ભરેલો હોય તો મિત્રો આપણે પિયત આપવાનું નથી. એનું કારણ એ છે કે જો મિત્રો છોડ લીલોછમ હોય તો આપણે ચણાના પાકની પૂરેપૂરા જીવનકાળ દરમિયાન જે પિયતમાં વોટર સોલ્યુબલ ખાતરો ઉપરથી કોઈ પણ સારી એવી પીજીઆર કે એવી કોઈ પણ દવાનો છંટકાવ કરેલો હોય અને એ ખાતરો આપણા છોડના પાન અને ડાળની અંદર પડેલા હોવાથી છોડ જો લીલોછમ હોય તો આપણે મિત્રો પિયત ન આપીએ તો એ ખાતરો કે પોષક તત્વો આ છોડની અંદરથી આ જે પોપટાની અંદર દાણો બનતો હોય ત્યાં મિત્રો પહોંચી જશે અને આપણો જે કોઈ દાણો હોય એની અંદર હખલી પણ નહીં પડે અને દાણો ગર્ભવાળો પણ બનતો હોય છે. એટલે કે આપણો છોડની અંદર જે કોઈ પોપટા બનેલા હોય પોપટાની અંદર જે કોઈ દાણો હોય એ કાચો વળશે નહીં મિત્રો. તો એ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું હોય છે. બીજી વાત એ પણ ધ્યાન રાખવાનું હોય છે કે ચણાનો જે કોઈ છોડ છે એની ડાળીઓ મિત્રો આજુબાજુમાં આવી રીતે ઘેરાઈ ચૂકેલી હોય આપ સૌ જોઈ શકો છો. તો આ જે કોઈ ટેમ્પરેચરમાં વધારો થતો હોય અથવા તો મિત્રો હળવી હવા અવર જવર થતી હોય તો આ છોડની અંદર હવા પણ નથી જતી અને ઉપરથી તાપમાન પણ લાગતું નથી. એટલે કે એ તાપ મિત્રો છોડ દ્વારા એટલે કે છોડની ડાળીઓથી નીચે જમીન સુધી પહોંચતો નથી. તો જમીનની અંદર ભેજનું પ્રમાણ બની રહે છે. તો આ જે કોઈ કન્ડિશન તમને મારી આજુબાજુમાં જોવા મળે છે મિત્રો એ સારામાં સારી કન્ડિશન છે. એટલે કે એની અંદર હવે પિયત ન આપશો તો પણ ચણાનો દાણો કે ચણાનો પાક કાચો વળશે નહીં મિત્રો. એ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. તો મિત્રો, આવી અવનવી માહિતી તથા આપ જે કોઈ મારી આજુબાજુનો બેલ્ટ જુઓ છો એની અંદર એ પણ ભલામણ કરું છું કે ખેડૂત પેમાંથી બિયારણ લાવેલા, ખેડૂત પેની અંદરથી પટ ચડાવેલો અને મિત્રો ખેડૂત પેની પૂરેપૂરી ટીમ દ્વારા વારાફરતી યોગ્ય સમયે વિઝિટો દ્વારા યોગ્ય છંટકાવ કરી અને આ જે કોઈ ચણાનો બેલ્ટ છે એની અંદર યોગ્ય માર્ગદર્શન સાથે યોગ્ય છંટકાવ આપેલા હતા. પિયતની અંદર જે કોઈ સ્ટેજ હતું એ સ્ટેજની અંદર વોટર સોલ્યુબલ ખાતરો આપવામાં આવેલા હતા અને યોગ્ય સમયે ફૂગનાશક આપવામાં આવ્યું હતું. અને મિત્રો ખાસ કરીને જે જાંબુડિયાથી ખેડૂત મિત્રો જે હારી જતા હોય છે એને યોગ્ય સારવાર આપી હતી. આ જે બેલ્ટની અંદર જાંબુડિયાનું પ્રમાણ લગભગ તમને મિત્રો 2 થી 3% જોવા મળશે. એટલે કે સુકારો પણ જોવા નથી મળતો અને ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મેળવવા માટે આપે મિત્રો એકવાર અવશ્ય જે બોટાદની અંદર ગઢડા રોડ ઉપર ખેડૂત પે આવેલું છે એની તમે મુલાકાત કરશો તો ખેડૂત પેની મિત્રો એટલી બધી સરસ મજાની ખેડૂતોની એક સર્વિસ આપતું સેન્ટર છે મિત્રો કે જે એમના કોઈ પણ ઋતુની અંદર કોઈ પણ પાકની અંદર યોગ્ય માવજત કઈ રીતે કરવી એની મિત્રો વિઝિટો દ્વારા માહિતી આપે છે અને યોગ્ય છંટકાવ આપે છે. તો મિત્રો આપ ખેડૂત પેની રૂબરૂ મુલાકાત કરો જે ખેડૂત પે બોટાદની અંદર આવેલું છે અને એનો કોન્ટેક્ટ નંબર 90 81 81 38 81 છે મિત્રો.